वडोदरा दिल्ली और वडोदरा मुंबई एक्सप्रेसवे को लेकर जमीन आवंटन के मुद्दे के मद्देनजर किसानों की ओर से आज एक रैली निकलवाई गई। दरअसल किसानों की ओर से ये आरोप लगाए जा रहे हैं कि एक्सप्रेसवे के जमीन आवंटन के मामले में अभी तक उन्हें सही मुआवजा मुहैया नहीं करवाया गया है, तो वहीं बुलेट ट्रेन प्रोजेक्ट का मुआवजा भी इन किसानों को नहीं मिला है। करजन, सावली और पादरा के किसानों की ओर से एकता ग्रामीण मंच की अगुवाई में आज ये रैली निकाली थी। सही मुआवजा मुहैया करवाने की मांग ये सभी किसान साझा कर रहे हैं। इसके साथ ही किसान रैली लेकर जिला कलेक्टर कचहरी पहुंचे थे। वैसे आपको बता दें कि किसान अग्रणी हसमुख भट्ट समेत 12 किसानों की पुलिस अधिकारियों ने इस दौरान गिरफ्तारी की थी, लेकिन जब किसान रैली लेकर जिला कलेक्टर कचहरी पहुंचे थे तब भी पुलिस ने जिला कलेक्टर कचहरी के अंदर इन किसानों को जाते हुए रोकने की कोशिश की थी। तब किसानों और पुलिस के बीच में घर्षण के दृश्य भी नजर आए थे। हालांकि किसान अपने प्रतिनिधियों के साथ जिला कलेक्टर कचहरी पहुंचे और वहां पर आवेदन पत्र देते हुए किसानों की ओर से जल्द उन्हें सही मुआवजा मुहैया करवाने की मांग साझा करते हुए सरकार के खिलाफ रोष प्रदर्शित किया। રેલીમાં તો અમારા જે અધ્યક્ષ છે એ લોકોએ માગણી કરી હતી હવે રેલીની પરમિશનની, પણ એવું કહેવામાં આવે છે હજુ પરમિશનનું કંઈ આપ્યું નથી। તો સરકાર જ્યારે એમનું કોઈ કામ કરવું તો તાત્કાલિક એમના અધિકારીઓ દોડાઈને રસ્તા બી સાફ કરી દે છે એમની કોઈ રેલી હોય તો ખેડૂતો માટે તો કશી વ્યવસ્થા નથી કરતા। ખેડૂતોને મતની એમને જરૂર નથી એવું સાબિત થાય છે। જ્યારે નાનો અંતર કોઈ એમનો કોઈ એમપી આવવાનો હોય તો એટલો રસ્તો સાફ થઈ જાય, ત્યાં પાણીની બી વ્યવસ્થા કરે છે લોકો। અત્યારે ખેડૂતો માટે કોઈ અધિકારી બી જોવા નથી આવતો કે ના કોઈ અહીંનો ધારાસભ્ય હોય કે જે બી લોકલ હશે એને એટલું તો ખ્યાલ હશે જ કે ભાઈ અગર રેલી થવાની છે ખેડૂતો તો ખેડૂતના મતની જરૂર તો કેમ કોઈ નથી આવતું। હવે આજે એમને પ્રશ્ન કરીએ છીએ, એ બી અમારા ઘરના જ માણસો। જ્યારે બાય ઇલેક્શન હોય ત્યારે એ લોકો અમને પટાવા આવે છે કે તમને આમ કરાવીશું તેમ કરાવીશું, પછી ત્યારે ઇલેક્શન પત્યા પછી અમારી સામે પણ નથી જોતા। ઘરના જ માણસો છે જે છે એ બધા આપણા જ છે, અમે એમના વિરોધી નથી, પણ હવે એમને ખબર પાડવાની જરૂર અમારે પડી ગઈ છે। અત્યાર સુધી તો અમે લોલીપોપ લાયા કર્યા, કોઈને ગોળ ચાટા કર્યા છે, હવે બને નહીં અમારાથી। હવે અમારે અમારું વળતર જોવે છે, અમે તમારી જોડે જ છે, અમે જે વળતર અપાય એની જોડે અમે રહેવા તૈયાર છે। અત્યારે કોઈ આવે હલીનો લાલ છાતી ખોલીને વગર પોલીસે આવે અમારી જોડે વાત કરવા, પોલીસ લઈને તો બધા આવશે। અમે ખેડૂત છે, અમે કઈ આતંકવાદી નથી, એના અમે હક માંગવા નીકળેલા છે, એમાં પોલીસની જરૂર નથી, સામે સામે ખુલ્લા દિલથી વાત કરવાની જરૂર છે। ભારતમાં ખેડૂતોનું યોગદાન ન હોવું જોઈએ। ખેડૂતોનું જ યોગદાન છે, ખેડૂતોની જમીનમાં જ સંપાદન થાય છે, રોડ બને છે, રેલવે બને છે। ખેડૂતોએ પોતાની અવાજ રજૂ નહીં કરવાનું હોય એવું કે છે આ સરકાર। અને અરે ઇલેક્શન આગામી સમયમાં છે તો સરકાર વોટ લેવા માટે નવા નવા કાયદા ઇલેક્શનની આગળ રજૂ કરે છે, તો કેમ ઇલેક્શનની આગળ ખેડૂત પોતાનો પ્રશ્ન રજૂ ના કરે? હજારો ખેડૂતોની જમીન સંપાદન થાય છે અને એક જ પ્રોજેક્ટમાં અમુક જિલ્લાઓને સારા પૈસા આપવાના, અમુક જિલ્લાઓને કશું નહીં આપવાનું, આવી નીતિ ચલાવી રહી છે આ સરકાર। એનો વિરોધ ખેડૂત ના કરી શકે? અરે અમને નહીં, ખેડૂતોની વાત છે, ખેડૂતોને શું નથી, ખેડૂતોને પૂછો। ખેડૂતો તમે પણ मीडिया પણ ખેડૂતનો સહકાર આપે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।